આજે આપણે એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાનો છે, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ. તો એ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જોતા પહેલા આપણે જે લાઈનમાં આવશે તે રીતે જોતા જઈશું. જો વિડીયોને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. શું કરજો? સબસ્ક્રાઇબ. અને શેર પણ કરજો. વિડીયોને શેર પણ કરજો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ટેલિગ્રામ ચેનલને એ તમને ક્યાં મળશે? ટેલિગ્રામ ચેનલ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે. શું મળશે? ડિસ્ક્રિપ્શનમાં. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલને જોવા મળી રહેશે. તો હવે આપણે જે જોઈએ 5.2, તો એના અંદર આઈન્સ્ટાઈન હતા. તો આઈન્સ્ટાઈન 5.2 ટોપિકના અંદર આપણે આઈન્સ્ટાઈનને મહેમાનો આવે તો મહેમાનો એ રમકડામાં જે રમકડા વસ્તુ રમવા માટે આપેલું હોય તેમાં એમને શું કર્યું? કોકે મેગ્નેટ જેવી વસ્તુ આપી હતી. શું કર્યું છે? મેગ્નેટ જેવી વસ્તુ આપી, ચુંબક જેવી. તો એમને એ રમતા રમતા એના જે લોખંડની વસ્તુ એને ચોંટી જતી હતી. તો એમને આશ્ચર્ય થયું કે ચુંબક લોખંડની ખીલીઓ કેવી રીતે આકર્ષે છે. તો એ નામ એ આપેલું છે. શું આપેલું છે? 5.2 ના અંદર. તો આઈન્સ્ટાઈનને જ્યારે આશ્ચર્ય થયું કે ચુંબક લોખંડની ખીલીઓને કેવી રીતે આકર્ષે છે, તો પ્રયોગ કર્યો. એમણે શું કર્યું? પ્રયોગ કર્યો. તો એ ચુંબક મૂકી દીધું અને ઉપર કાગળ જેવું કંઈ મૂકી દીધું હશે. શું કર્યું હશે? ચુંબક મૂકી દીધું અને કાગળ જેવું મૂકી દીધું હશે અને ઉપર લોખંડનો ભૂકો ભભરાવ્યો. તો તમને ભૂકો ભભરાવ્યો હોય તો તમને ખબર જ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે જોવા મળે છે. અહીંયા આ રીતના અંદરથી આ રીતના બહાર, અહીં અંદર એસથી એન તરફ અને એનથી આ રીતના શું કરતી હોય છે? આ રીતના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે. તમને ખબર છે. તો એ રીતના અહીંયા આપણે એક દોરીએ, આકૃતિ ડ્રો કરીએ. તો આ રીતના ચુંબક છે. હવે અહીંયા એનથી એસ તરફ આ રીતના, અને અહીંયા એસથી એન તરફ આ રીતના. તો આ રીતના શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. અહીંયાથી આ રીતના ક્ષેત્ર રેખાઓ અંદર ઘણી બધી હોય છે. તમે ભૂકો વપરાવશો એટલે તમને જોવા મળશે. તમે પ્રયોગ કરી શકો છો સાથે. તો વિદ્યુત ડાયપોલ. હવે વિદ્યુતની વાત કરીએ ચુંબકના અંદર જ. તો વિદ્યુત ડાયપોલ. હવે તમે કેમિસ્ટ્રીમાં ડાય શબ્દ સાંભળ્યો હશે. તો ડાય એટલે શું થશે? ડાય એટલે બે અને પોલ એટલે પોલ. ઉત્તર ધ્રુવ, નોર્થ પોલ અને સાઉથ પોલ એટલે શું થાય? ધ્રુવ કહેવાય. તો પોલ એટલે તમારે ધ્રુવ યાદ રાખવાનું. તો બે ધ્રુવ થઈ ગયું. હવે અહીંયા તમને ખબર છે કે વિદ્યુતમાં શું હોય? ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. ત્યારે ચુંબકમાં શું હોય છે? એન અને એસ હોય છે. શું હોય છે? તેમ ચુંબકમાં શું હોય છે? એક એન હોય છે, જ્યારે બીજો એસ ધ્રુવ હોય છે. અને આવી જ વાત સોલેનોઇડમાં પણ જોવા મળે છે. સોલેનોઇડ એટલે અહીંયા કૂંચરું હોય અને તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એ ચુંબક તરીકે વર્તે છે. તો આ હતું 5.2. હવે 5 પ્રશ્ન જોતા પહેલા હું થોડું તમને ચર્ચા કરી લઈએ, ત્યાર પછી આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ છીએ. તો અહીંયા 5.2.1 જ છે, જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખા આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્ર રેખા. તો અહીંયા તમને ખબર છે, આપણે ચુંબક દોરીએ તો અહીંયા ચુંબક ગજ્યું ચુંબક દોરીએ છીએ. શું કરીએ છીએ? ગજ્યું ચુંબક. હવે અહીંયા તમારે એન ધ્રુવ કહી દઈએ અને અહીંયા એસ ધ્રુવ કરી દઈએ. તો ચુંબકના અંદર શું થાય? ચુંબકના અંદર એનથી એસ તરફ ક્ષેત્ર રેખાઓ જતી હોય છે, અંદર તરફ. હવે બહાર તરફ અહીંયા એસથી એન તરફ આ રીતના ક્ષેત્ર રેખાઓ થતી હોય છે. આજે આપણે અહીંયા આકૃતિ ડ્રો કરી છે એવી રીતે. આ થઈ ગયું. આ ચુંબકના અંદર આવું થતું હોય. શું હોય છે? ચુંબકના અંદર આવું થતું હોય છે. જ્યારે વિદ્યુતના અંદર, વિદ્યુતનું અંદર ડ્રો કરીએ તો અહીંયા એક ધન વિદ્યુતભાર હોય અને એક ઋણ વિદ્યુતભાર હોય. તો આ બોક્સ દોરી દઈએ એક આ રીતના. તો હવે તમને આજે અહીંયાથી જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ કેવી રીતે આવે છે? તો ધનથી ઋણ તરફ જ આવે છે. શું થાય છે? અહીંયા ધનથી ઋણ તરફ. જ્યારે અહીંયા એનથી એસ તરફ જાય છે અને એસથી એન તરફ આવે છે. અહીંયા આ રીતના શું થયું? એસથી એન તરફ અને અંદર એનથી એસ તરફ આ રીતના હોય છે. જ્યારે વિદ્યુતના અંદર અહીંયા ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળે અને ઋણમાં દાખલ થાય. શું થાય છે? ધનમાંથી નીકળે ને ઋણમાં દાખલ થાય. આ રીતના અહીંયાથી આ રીતના ઋણના અંદર જ જોવા મળે છે. અહીંયાથી એ રીતના નીકળતી હોય છે, ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય છે અને ઋણના અંદર
આવતી જ હોય છે. શું હોય છે? આવતી જ રહેતી હોય છે એથી અહીંયા દૂર દૂરથી. તો આ હતું ચુંબક અને આ હતું વિદ્યુત. વિદ્યુતના અંદર ધનથી ઋણ તરફ જાય છે, જ્યારે ચુંબકના અંદર એનથી એસ તરફ અને બહાર એસથી એન તરફ ક્ષેત્ર રેખાઓ આવતી હોય છે. હવે જે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાનું છે એ અહીંયા તમારે પૂછાયા છે, ખાસ તૈયાર કરી લેવાનું. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જોવાના છીએ આપણે. અહીંયા આ ચુંબકની અંદર છે ને, અંદર ક્ષેત્ર રેખાઓ કઈથી કઈ તરફ જાય છે? તો એસ થી એન તરફ જાય છે. તો અહીંયા આપણે તીર ઊંધો દર્શાવેલા છે. એ તમારે આપણે ક્ષેત્ર રેખાઓના અંદર જોવાના છીએ, લાક્ષણિકતાઓના અંદર. અહીંયાથી તીર ઉલટાઈ નાખજો. બહારની તરફ એન થી એસ તરફ. અહીંયા પણ ઉલટાઈ નાખજો, એસ એન કરી દેજો. અહીંયા એન થી એસ થી એન તરફ, એસ થી એન તરફ, એટલે અહીંયા એન કરી દેજો અને અહીંયા એસ કરી દેજો, એસ થી એન તરફ. અને અંદર એસ થી એન તરફ છે, અહીંયા એસ થી એન તરફ અને એન થી બહાર તરફ આવશે આ રીતે. તો અહીંયા તમે આ ખાલી જોઈ લેજો. અહીંયા લખીને ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અંદર જોઈ લઈએ છીએ. અંદર તરફ શું આવે છે? એસ થી એન તરફ અને બહાર એન થી એસ તરફ. આ જોઈ લેજો, અંદર બહાર. હવે આપણે લાક્ષણિકતાઓ જોઈએ. હવે પ્રશ્ન કઈ રીતે પૂછાતો હોય છે? તો અહીંયા પ્રશ્ન લખીએ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો અથવા લખો. 2 માર્ક્સના અંદર પૂછાતો હોય છે, ખાસ 2 માર્ક્સના અંદર. તો પહેલી લાક્ષણિકતાઓ લખીએ જે આપણે જોઈ. તો ચુંબકની ક્ષેત્ર રેખાઓ આગળ લખી દે. ચુંબકની અંદર કઈ તરફ હોય છે? એસ થી અંદર, એસ થી તમે લખજો, હું તીર બતાવું, એસ થી એન તરફ હોય છે. જ્યારે ચુંબકની બહાર શું હોય છે? એન થી એસ તરફની હોય છે. એ તમે પૂરા વાક્યમાં લખજો. ચુંબકની ક્ષેત્ર રેખાઓ ચુંબકની અંદર એસ થી એન દૂર તરફ હોય છે, જ્યારે ચુંબકની બહાર એન થી એસ તરફની હોય છે. ત્યાર પછી બીજી લાક્ષણિકતાઓ લખીએ. ચુંબકીય ક્ષેત્ર બંધકારો છે. આપણે જોયું હતું બંધકારો એટલે અહીંયા એસ થી એન તરફ ગયું, હવે એન થી એસ તરફ. તો આ બંધકારો થઈ ગયું. શું થઈ ગયું? બંધકારો. એક આ રીતના બંધકારો અને એક અહીંયા આ રીતના બંધકારો. તો બંધકારો થઈ ગયો. તો એ આપણે લખવાનું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધકારો રચે છે. ત્યાર પછી ત્રીજું બિંદુ લખીએ. તો ક્ષેત્ર રેખાઓ પર કોઈ બિંદુએ દોરેલું સ્પર્શક. હવે અહીંયા તમે એસ થી એન તરફ છે. હવે તમને ખબર છે કે બહાર એન થી એસ તરફ હોય આ રીતના. તો અહીંયા તમે સ્પર્શક દોરો. સ્પર્શક તે બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્રની બીની દિશા દર્શાવે છે. શું દર્શાવે? બીની દિશા દર્શાવે છે. તો અહીંયા એ પણ લખી લેવાનું છે તમારે. ક્ષેત્ર રેખાઓ પર કોઈ બિંદુએ દોરેલું સ્પર્શક તે બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર બીની દિશા દર્શાવે છે. તો અહીંયા જે બાજુ તમે સ્પર્શક દોરો આ બાજુ, તો અહીંયા તમને શું મળે? બીની દિશા બતાવે છે. ત્યાર પછી ચોથા નંબર જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. શું હોય છે? તમે અહીંયા જેટલી પણ ક્ષેત્ર રેખાઓ દોરશો, અહીંયા હવે બાજુમાં ડ્રો કરીએ સારી આકૃતિ. તો અહીંયા એસ થી એન તરફ દોરીએ તો આ બોક્સ દોરી દઈએ, એક મેગ્નેટ દોરી દઈએ. અહીંયા તમે જો આ રીતે આપણે 3 જ રેખાઓ દોરીએ છીએ. અહીંયાથી હવે બહારની તરફ એન થી એસ તરફ, એટલે અહીંયાથી આ રીતના આવે છે. પછી બીજી રેખા જુઓ, બીજી રેખા બહારથી અહીંયાથી આ રીતના જુઓ, પણ આ એકબીજાને છેદી વચ્ચે આ જે ગાળો છે એ ગાળો રહેવાનો જ વચ્ચે. આ જે આ લાઈન કરું છું ડોટ એ ગાળો રહેવાનો. પણ અહીંયા તમને એવું જોવા મળશે નહીં કે આ ક્ષેત્ર રેખા અંદર થઈને આવી ગઈ, એના બધાને સ્પર્શ થઈને આવી હોય.
એવું કદી થવાનું નથી. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. આ લખવાનું છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. અહીંયા નથી બરોબર લખી લેજો. કારણ કે અહીંયા છેદે તો અહીંયા જો સ્પર્શક દોરવું, અહીંયાથી આપણે આ દોર, તો અહીંયાથી સ્પર્શક આ બાજુ દોર, આ બાજુ સ્પર્શક દોર, તો બીની દિશા આ બાજુ થઈ ગઈ. ત્યાર પછી અહીંયાથી આપણે જે અંદરનો ભાગ છે તો એમથી એસ તરફ, તો આ પણ અંદર તરફ જાય છે. અહીંયા દિશા આ બાજુ થઈ ગઈ. શું થઈ ગઈ? અહીંયા તરફ સ્પર્શક આ બાજુ થઈ ગઈ. આ તો આ તરફ જાય છે. તો હવે અહીંયા માની લો કે તમે જ અહીંયા ઊભા છો, કોઈ વ્યક્તિ અહીંયા તમે ઊભા છો, અહીંયા તરફ જવાનું છે, અહીંયા તરફ જવાનું છે, તાત્કાલિક એક જ સમય એક તરફ આ બાજુ પણ એક તરફ આ બાજુ પણ જવાનું છે. તો અહીંયા એક જ ટાઈમે તમે જોઈ શકતા નથી. તો અહીંયા પણ એનું કારણ છે કે બે દિશાઓમાં હોઈ શકે નહીં. એક જ સમયે બે દિશાઓ શક્ય નથી. શું છે? એક જ, કારણ કે તે છેદે ત્યાં ચુંબકીય ક્ષેત્ર જરૂર નથી. અહીંયા શું છે? એક જ સમયે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંય એકબીજાને છેદતી નથી, કારણ કે એક જ સમયે શક્ય નથી. એક જ સમયે બે દિશાઓ શક્ય નથી, કારણ કે બે દિશાઓ શક્ય નથી. આ થઈ ગયું. હવે પાંચમું જોઈ લઈએ આપણે. પાંચમી ક્ષેત્ર રેખા લાક્ષણિકતાઓ જોઈ લઈએ. તો પાંચમી શું છે? એ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય. સમાન વિદ્યુત ક્ષેત્ર, તમને ખબર છે વિદ્યુત ક્ષેત્રમાં, સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો અહીંયા ધન વિદ્યુત ભાર, અહીંયા ઋણ વિદ્યુત ભાર, તો ધનથી ઋણ તરફ જાય. તો સમાન એટલે અહીંયાથી દરેક કારો શું હશે? સમાન હશે, વચ્ચે અંતર સમાન હશે. ત્યાર પછી અહીંયા ચુંબકની વાત કરી લઈએ. ચુંબક, તો ચુંબકમાં શું હોય? સમાન ચુંબકમાં તમને ખબર છે અંદર, ચુંબકની અંદર S થી N તરફ, S થી N તરફ, આ થઈ ગયું S થી N તરફ. અને ક્ષેત્ર રેખાઓ, તો અહીંયા તમને શું જોવા મળશે? S થી N તરફ, અહીંયા સારી રીતે લખી દઈએ S થી N તરફ. અહીંયા તો અહીંયા શું? એકબીજાને સમાંતર. સમાંતર એટલે જે એક જ દિશામાં હોય, આ સમાંતર કહેવાય. અને સમાન અંતરે, તો અહીંયા આ બે વચ્ચેનું અંતર માની લો 2 સેન્ટીમીટર છે, તો આ બે વચ્ચેનું પણ અંતર 2 સેન્ટીમીટર. ચોથી દોરું, આ બંને વચ્ચેનું અંતર પણ 2 સેન્ટીમીટર હોય, એને સમાન અંતરે કહેવાય. તો અહીંયા શું થાય? એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલા હોય છે આ ક્ષેત્ર રેખાઓ. શું હોય છે? વિદ્યુત અને ચુંબકના અંદર ક્ષેત્ર રેખાઓ સમાન વિદ્યુત અને સમાન ચુંબકીય ક્ષેત્રના અંદર સમાંતર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય છે. ત્યાર પછી છઠ્ઠી લાક્ષણિકતા લખી દઈએ. તો ગજ્યો ચુંબક અને સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન જોવા મળે છે. ગજ્યો ચુંબક, આ જે દોરતા હતા આપણે ચોરસ આ રીતના, એ ગજ્યો ચુંબક છે. તો ગજ્યો ચુંબક અને સોલેનોઇડ, સોલેનોઇડ એટલે આંટાવાળું. શું છે? એટલે આંટાવાળું સોલેનોઇડ, જે આપણે આગળ જોઈ ગયા છે. સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન મળે છે, પરંતુ ચુંબકીય પ્રવાહની જરૂર નથી. અહીંયા જો ગજ્ય ચુંબક હોય એમાં શું હોય? અહીંયા પ્રવાહની જરૂર નથી. અને સોલેનોઇડમાં શું હોય? સોલેનોઇડ એ આંટાવાળું છે, તાર છે, આંટાવાળું તાર. અહીંયા અવાહક પર ચલાવેલું એની મદદ. અને અહીંયાથી તમારે શું કરવાનું છે? બેટરી વડે પ્રવાહ આપવો પડે છે. તો અહીંયા પ્રવાહની જરૂર નથી ગજ્યા ચુંબકના અંદર. જ્યારે સોલેનોઇડમાં શું હોય છે? અહીંયા પ્રવાહની જરૂર હોય છે. તો આ હતી લાક્ષણિકતાઓ. તો અહીંયા જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુ આપેલા બેલ આઇકનને ઓન કરજો, અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી રહેશે ટેલિગ્રામની, તેને જરૂરથી જોઈન કરી લેજો.